હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તબાકો સીતારામ બધાને હાજર રાખીશું. પણ નવું શું ત્યારે આપણે ઘરેથી વાડીએ વ્યાય છે અને મારી મમ્મી અને મારા ભાઈ આજ પૂનમ છે એટલે બગદાણા જ્યાં છે. તો અત્યારમાં ત્રણે બેનું એક્ટિવા લઈને આપણે વાડીએ વ્યાયા છીએ. તો હવે આપણે ગાગર અહીંયા પડી છે તો પાણીની ગાગર ભરી લેવીએ અને હમણાં 9 વાગે જેવો ટાઈમ થઈ જશે તો તાર થઈ જશે ને હમણાં થોડીક વાર લાગશે. લાઇટ આવશે તો મારી બેન પાણી વાળ છે અને આપણે કપાવીને જવાનું છે તો બે બેનું કપાવીને છું અને મારી બેન અહીંયા પાણી વાળશે તો આપણે ગાગર ભરીને પછી કપાવીને જવા દેવી. તો આપણે જો કપાવીને વ્યાય છે ને કે ઘણો ખરો કપા વીણી નાખ્યો છે અને આપણે જો બે બેનું ખાલી કપા વીણવી છે. તો આપણે હવે વીણતા વીણતા એક ઉથલ મારી દીધી છે ને હવે આપણે અડધા અડધા છે કાલના બાકી રહી જતા એ વીણવી છીએ અને તડકો પણ થઈ જશે. અને એટલી લીધું ઠેલિયું ભરાણી છે, બહુ કંઈ છે નહીં કપા એટલે કંઈ ઠેલિયું ભરાતી નથી અને ગોગડું છે એટલે હરખું વીણવામાં કંઈ મજા આવતી નથી. ફોહા હોય તો આમ વીણવાની મજા આવે. તો આ 3 સા છે અને પછી ઉલ્પા વળામણમાં 20 છે તો આપણે જલ્દી જલ્દી કપા વીણવા મળવી. તો જો 12:30 જેવો ટાઈમ પણ થઈ ગયો છે અને હવે જમવાનું પણ હવે જલ્પાબેન ભાત લઈ આવ્યા છીએ. અહીંયા ઘઉંમાં પાણી વાળતા હતા, અત્યારે તો પાણી ખૂટી ગયું છે ટાંકામાં. તો જો સરસ મજાનું બટાટાનું શાક બનાવ્યું છે અને આમાં છે ઘઉંની રોટલી અને આ મરચાં કાંઈ છે કે નથી હમણાં તોડી આવીશ મારી બેન. આમાં છે સાઈસ. તો હવે આપણે આજે ભાત વાડીએ લેવાના છે તો બપોરે આપણે વાડીએ કરવાના છે. તો હવે આપણે જમવાનું છે તો જમી લેવી. જેવો ટાઈમ પણ થઈ ગયો છે અને હવે તો આપણે કપાવીને જવાનું છે. મારી બેને પાણી વાળ છે અને આપણે બળદને નીણ પણ નાખી દીધી છે અને પછી બાંધી દીધા છે બહાર અને નીણ પણ ખાવા માંડી છે. પાલો નાખ્યો છે મારી બેને ઉકલ. તો હવે મોટર શરૂ કરે અને એ પાણી વાળશે અને ફોન પણ એને રાખશે. તો કાંઈક મોટર બંધ થાય તો ફોન કરવા થશે. તો હવે આપણે કપાવીણા જવાનું છે તો ફોન અહીંયા મૂકતા જઈએ અને કપાવીણા મારી બેન ગઈ છે. તો હવે મારે જવાનું છે કપાવીણા તો બે બેનું કપાવીને ને એક અહીંયા પાણી વાળે અને આપણે કપાવીને મારું પાણી જે કાંઈ આયા છે અને બગદાણા જ્યાં છે સવારના વહેલા તો જે કાંઈ આયા નથી. તો સંજયની રજા પડી ગઈ છે બપોર છે તો હવે કાંઈ ઘરે ઘરે લેસન ને એવું બધું કરશે. તો આપણે કપાવીના જવાનું છે. બે બેનું કપાઈ વીણી નાખવી. 3 સા છે તો એટલો વીણી નાખવી ત્યાં હાંજ પણ થઈ જશે. તો આપણે કપાવીના જવા દેવી. તો આપણે જો કપાવીને વીણાવી છીએ અને એક ઉલ્પા વળામણ વીણાઈ ગયું છે અને આ બાકી છે તો અલ્પા વીણવાનું સારું છે. અને અમારા જલ્પાબેન પણ અહીંથી જો વાડીએ પાણી વાળતા હતા, પાણી પણ વળાઈ ગયું છે અને એ બી આવ્યા છે કપા વીણવા અને ઠેલી જાય પડે એટલી ભીરી છે જે ખાલી. અને આપણે ઠેલી જે આપણે ઠલવી નાખી એટલે એટલી ભરાણી છે નકર તો કેટલી બધી ભરાણી હતી. અને 4 વાગે જેવો ટાઈમ થયો છે અત્યારે તો જલ્દી જલ્દી કપા વીણવા મળી અને વીણાય છે. અને આપણા શેણા છે સરસ મજાના જો ઉગી ગયા છે ને કેવડા મોટા થઈ ગયા છે અને હવે થોડાક દીમાં નીંદવાનું પણ થશે. અને આ છે આપણા ઘઉં. તો હવે આપણે કપાસ વીણવા મળવી. તો હવે જો દી 8 ગયો છે તો આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો અમારા સર્વબેન એક્ટિવા લઈને આવે છે અને હવે આપણે ટાંડાને નીંદ પણ નાખી દીધી છે. મારું પાણી બગદાણા ગયા હતા તો ઘરે પણ વ્યાય છે તો આપણે એક્ટિવા ઘરે જવાનું છે અને આપણે આ પોપ પીડ્યો છે અને હમણાં હાલવા ડમકા ચાલુ કરવાના શીખી નાખશું. તો હવે પછી આપણે જવા દઈશું ઘરે. આપણે જો વાડીથી ઘરે વ્યાયા છે અમીની પણ બગદાણા જતા તો વ્યાય છે ને પ્રસાદી લાવ્યા છે ઘણી બધી. આ સરસ મજાની છેદ છે, હાકર ને ચોકલેટ ને એવું બધું છે સરસ મજાનું પ્રસાદી. અને આ જો પડદા લાવે છે તો સરસ મજાનું લાગે છે. રસોઈ બનાવે છે ને આપણે પ્રસાદી ખાઈ છે.
તો રસોઈની બનાવશે તો આપણે લોટને બાંધીને પછી રોટલી બનાવવા થશે તો રોટલીને એવું પણ વણી આવી અને ગરમ પાણી અમારે ગોપીભાઈને કરી નાખ્યું છે તો હવે આપણે હમણાં નાવા જવાનું છે મારી રસોઈ બનાવશે તો ઘણી મદદ કરે એટલે રસોઈ પણ બની જાય તો મારી બેન કે હું રોટલી વણવા જાઉં છું તો મેં કીધું રોટલીને એવું બનાવી નાખ્યું શાકને એવું મારું અહીંયા બનાવી નાખ્યું છે તો કે કપડાં શેકેલવાના છે તો આપણે જો સરસ મજાના કપડાં પણ શેકેલવા મળી વીછવી આ બધા જો એટલા શેકેલી નાખ્યા છે અને જો એટલા સંકેલવાના બાકી છે તો હવે એટલે શેકેલી લેવી ત્યાં રસોઈને એવું બની જાય પછી આપણે જમી લઈશું તો આજનો આપણે અહીંયા પૂરો કરી છે પસંદ જ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હતા વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી મળશું નવા વ્લોગ સાથે બાય બાય